વેટ લોસ સિરીઝ ડે નંબર 2 આજે આપણે શોલ્ડર વર્કઆઉટ કરશો। વિડીયો ચાલુ કર્યા પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ। શોલ્ડર વર્કઆઉટ પહેલા 2.5 કિલોના ડમ્બલ લઈને આ રીતના વોર્મઅપ કરવાનું રહેશે અને એની પછી ઉપરથી કરવાનું રહેશે। ઉપરથી ચાલુ કરો, હા આ રીતના કરવાનું રહેશે। તારા પૂરા શોલ્ડર છે એ વોર્મઅપ થઈ જશે। પછી જાશું મેન વર્કઆઉટ ઉપર, બેન્ચ પ્રેસ, શોલ્ડર પ્રેસ। બેન્ચ ઉપર શોલ્ડર પ્રેસ મારશું આપણે। આના તમારે ટોટલ 30 રેપિટેશન મારવાના રહેશે અને સેટ નંબર રહેશે 3। સાઇડ રેટલ મારવાના છે અને તમે આ રીતના બેન્ચ ઉપર મારશો તો તમારું પરફેક્ટ શોલ્ડર ઉપર જ આવશે 3D લુક ઉપર। તો આ જ રીતના તમારે મારવાના રહેશે 30 રેપિટેશન 3 સેટ। પ્લેટ આ રીતના મારવાની રહેશે, જે ફ્રન્ટ રેટલ છે, કેમ કે આપણે 3D લુક જોતો છે, ફ્રન્ટ સાઇડ અને બેક સાઇડ પણ આપણે કવર કરવું પડશે। તો આ જ રીતના તમારે મારવાનું રહેશે 30 રેપિટેશન 3 સેટ। આ વર્કઆઉટ રિયલ ડેડ માટે છે અને આને કહેવાય ફેસ ફૂલ। જે તમે ફૂલ લાવશો ફેસ ફૂલ એટલે આ રીતના લાવવાનું અને પૂરેપૂરું રિયલ ડેડ ઉપર કવર કરવાનું રહેશે। જે બેક સાઈડ આવે છે, જે શોલ્ડર તમે 3D શોલ્ડર લુકમાં, આ બહુ જરૂરી। 30 રેપિટેશન 3 સેટ। આ વર્કઆઉટનું નામ છે શ્રગ્સ। તમે અહીંયા કંટ્રોલ કરીને લાવવાના રહેશે। અમે 25 કિલોના ડમ્બલ લીધા છે, અમે રેપિટેશન 30 જ મારશું। જો તમારાથી 25 કિલો ડમ્બલ ના આવે તો તમે 12-13 કિલોથી ચાલુ કરી શકો ને 15 કિલોથી મિનિમમ ચાલુ કરજો। રેપિટેશન 30 મારવાના રહેશે, સેટ નંબર 3। કાલે આપણે અપર એપ્સ નો વર્કઆઉટ કર્યો હતો, આજે વર્કઆઉટ પછી લોઅર એપ્સ નો વર્કઆઉટ કરશું, જે કવર કરશે લોઅર। આ જ રીતના બેન્ચ ઉપર તમારે મારવાનું રહેશે। રેપિટેશન મિનિમમ જાઓ, મિનિમમ મતલબ 30-40 રેપિટેશન મારો અને સેટ નંબર 4 મારજો, કેમ કે એપ્સ નો વર્કઆઉટ આપણે થોડો કરશું પણ કરશું ઇમ્પેક્ટ થાય એવો। આનું નામ છે લેગ રાઇઝ। તમે જમીન ઉપર પણ કરી શકો છો, પણ બેન્ચ ઉપર કરશો તો સારામાં સારો વર્કઆઉટ રહેશે ને પૂરેપૂરું લોઅર કવર કરશે ને જે સાઈડની કટ છે એ આવી રહેશે। મિનિમમ રેપિટેશન મારવાના રહેશે 30-40 રેપિટેશન, સેટ નંબર રહેશે ઓલરેડી 3। આ રીતના આપણે હોલ્ડ કરવાનું રહેશે। જે આપણે ફ્લેન્ક માર્યો છે, આજે લોઅર એપ્સ ના આ રીતના હોલ્ડ કરશું, પગ સીધા રહેશું અને આ રીતના કરશું, ચેસ્ટ ટાઈટ રહેશે, હિપ ઉપર ખાલી રહેવાનું રહેશે, બાકી વી જે કરીએ છીએ આપણે એ રીતના, ઓકે। અને આના કમસે કમ 30-40 સેકન્ડ 3 સેટ। મિત્રો આ ડે 2 નો વર્કઆઉટ જરૂરથી ફોલો કરજો। 30 દિવસ વર્કઆઉટ શેડ્યુલ આવશે અને એ વર્કઆઉટ શેડ્યુલ તમે ફોલો કરતા રહો। એમાં કાર્ડિયો પણ આવી જશે। વેટ લોસ માટે સારામાં સારું છે અને ડાયટ જોતી હોય તો કમેન્ટ જરૂર કરજો, હું તમને પર્સનલી ડાયટ પ્લાન બનાવી આપીશ અને આગળના વિડીયોમાં આપણે ડાયટ પ્લાનની પણ ડિસ્કસ કરશું। આવી જ રીતના ગુજરાતીમાં માહિતી જાણવા માટે ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ 31 ને ફોલો કરવાનું ભૂલતા નહીં।